हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। जो આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુય બંધારણમાં પરમાણુની કક્ષકોની ઉર્જા વિશે ભણી ગયા હતા। હવે એ જુદી જુદી પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા શીખવાનું। પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનને હવે આપણે ભરીશું। તો ઇલેક્ટ્રોનની ગોઠવણી परमाणुय कक्षकनी अंदर 3 नियम मुजब थाय। आउफबाउ, पाउली अने हुंडनो महत्तम गुणांकना नियम मुजब थाय छे। अहीं 3 नियम मुजब परमाणुय कक्षकोमां इलेक्ट्रॉननी गोठवणी थाय। आउफबाउ, पाउली अने हुंडना नियम मुजब। तो अहीं આપણે સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલું આઉફબાઉનો નિયમ। આઉફબાઉ, આવ માવ ચાવ, આ તો ચાઇના જેવું લાગે। આઉફબાઉ એ જર્મન ભાષાનો શબ્દ છે, જેનો મતલબ થાય ગોઠવણી કરવી, રચના કરવી, કન્સ્ટ્રક્શન કરવું, બાંધકામ કરવું। આ એના મિનિંગ થાય। આઉફબાઉનો મતલબ થાય गोठवणी करवी, रचना करवी, बांधकाम करवू, कंस्ट्रक्शन करवू करी शकाय। तो आउफबाउनो नियम एवो छे के धरा स्थिति में कक्षको तेमनी वधती ऊर्जाना क्रम में भराय छे। केवा क्रम में? वधती ऊर्जाना क्रम में भराय। आनो मतलब शुं थयो? धरा स्थिति एटले भूमि अवस्था, ग्राउंड स्टेट। आ भूमि अवस्थानी अंदर इलेक्ट्रॉन ए तेमनी वधती ऊर्जाना क्रम में भराती होय। एटले बीजा शब्द में कहीए तो इलेक्ट्रॉन सौ प्रथम ए ओछी ऊर्जा वाली कक्षक में गोठवाय। इलेक्ट्रॉन सौ प्रथम सौथी ओछी ऊर्जा वाली कक्षक में गोठवाय अने ते कक्षक पूर्ण भराया पछी ज इलेक्ट्रॉन ऊंची ऊर्जा वाली कक्षक में भराय छे। खास याद राखवाना आ 3 नियमों। आ 3 नियमों में जो जरा अमथी भूल थई तो घटना नहीं कहता दुर्घटना घटी तो कंईक छे ने एवुं बधुं एना जेवुं छे। आवेलो आंसर एमसीक्यू नो गयो। बराबर। आउफबाउनो नियम छे परमाणु में इलेक्ट्रॉन सौ प्रथम सौथी ओछी ऊर्जा धरावती कक्षक में भराय छे अने ते पूर्ण भराया पछी ज ऊंची ऊर्जा वाली कक्षक में इलेक्ट्रॉन भराय छे। एटले अहीं धरा स्थिति में कक्षको तेमनी वधती ऊर्जा क्रम में भराय अने बीजा शब्द में कहीए तो इलेक्ट्रॉन सौ प्रथम सौथी ओछी ऊर्जा वाली कक्षक में भराय छे अने ते संपूर्ण भराया पछी ज ऊंची ऊर्जा वाली कक्षक में दाखल थाय छे। આપણે છેલ્લા 2 લેક્ચરથી ભણી રહ્યા છે કે n બરાબર 1 માં તો 1 માં 1s કક્ષક, n બરાબર 2 માં 2s અને 2p કક્ષક, n બરાબર 3 માં 3s 3p 3d કક્ષક, n બરાબર 4 માં 4s 4p 4d 4f કક્ષક, n બરાબર 5 માં 5s 5p 5d 5f કક્ષકો અને પછી n बराबर 6 आवे तो 6s 6p 6d 6f ની કોઈ અહીંયા વાત છે નહીં। n बराबर 7 होय तो तेनी अंदर 7s અને 7p कक्षको होय छे। आ આપણે ખાલી સમજવા માટે જોયું। તો એ જ વસ્તુ અહીંયા આપણે મૂકી દીધી છે કે શરૂઆતમાં 1s तो एनी पाछळ क्यारे 1p 1d 1f ना होय। एमसीक्यू बनी गयो। बराबर। 4 ऑप्शन आपी दे, नीचेनामांथी कई कक्षको शक्य नथी। बराबर।
લખે કે 2s 3s 4s અને 1d 1d હોય નહીં. ઓકે, 1p પણ ના હોય અને 1,4 પણ ના હોય. એટલે અહીંયાથી તમને MCQ થોડા મળી જાય. તો 1s પછી 2s અને 2p. d કક્ષક શક્ય નથી. 2d અને 2f શક્ય નથી. ત્યાર પછી 3s 3p 3d 3f કક્ષક શક્ય નથી. બરાબર, આ MCQ થયા બધા તમારા માટે. આની ઉપરથી જ તમને ખબર પડી જાય કે કઈ કક્ષકો શક્ય છે અને કઈ કક્ષકો શક્ય નથી, કયા કોષમાં. n બરાબર 1 ની અંદર pdf કક્ષક શક્ય નથી, n બરાબર 2 કોષમાં df શક્ય નથી, n બરાબર 3 માં f કક્ષક શક્ય નથી. પછી નીચે ઉતરો તો એ રીતે પણ આપણે કહી શકીએ. તો આ થયો કક્ષકોનો ઉર્જાક્રમ. અરે કક્ષકોની ગોઠવણી આપણે કરી કક્ષા પ્રમાણે. તમે જાણો છો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે પહેલી 1s કક્ષક હોય, પછી 2s કક્ષક હોય, પછી 2p કક્ષકો હોય. તો જેમાં અંતર ઓછું હોય તે કક્ષકનું આકર્ષણ કેન્દ્ર ઉપર વધુ હોય તેની ઉર્જા સૌથી ઓછી હોય, અને જેમ કેન્દ્રથી દૂર જાઓ અંતર વધે તેમ કક્ષકની ઉર્જા વધતી જાય. પણ અહીં કક્ષકોની ઉર્જાનો ક્રમ તેની ઉપર અસર કરતું પરિબળ છે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. ગઈકાલે ભણ્યા અસરકારક કેન્દ્રીય વીજભાર જેડ ઇફેક્ટ અને શિલ્ડિંગ અસરને કારણે કક્ષકોના ઉર્જાક્રમમાં શું થાય, ફેરફાર થાય, અને તેના માટે n+l ના નિયમનો અભ્યાસ કર્યો હતો. તો આપણે એ બધી ચર્ચા છોડીને સૌથી પહેલા જઈએ તો સૌથી પહેલી ઓછી ઉર્જા કોની કક્ષકની? 1s કક્ષકની. તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન એ 1s કક્ષકમાં જાય. આપણે આ રીતે તીર મૂકીશું, આગળ જરૂર નથી વળાંક આપીને ચોપડીમાં આપણી રીતે કરવાની. તો સૌથી ઓછી ઉર્જા 1s કક્ષકની. ત્યાર પછી કોની ઉર્જા સૌથી ઓછી? તો સૌથી ઓછી ઉર્જા 2s કક્ષકની. ત્યાર પછી તેનાથી વધુ ઉર્જા કોની? તો તેનાથી વધુ ઉર્જા આપણે જોઈએ તો 2p કક્ષકની. તો આ તીર શું બતાવે કે આ સૌથી ઓછી ઉર્જા, તેનાથી આગળ વધીને આ બાજુ આવું તો ઉર્જા 2s ની વધી જાય, 2s થી આગળ વધીને 2p તરફ આવું તો 2p ની ઉર્જા 2s કરતાં વધુ અને 2p કરતાં 3s ની ઉર્જા વધુ છે, એટલે 2p 3s. ઓકે, 3s પછી હવે વળાંક લઈને પાછા આવ્યા એટલે ફરી પાછો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમને જુઓ તો કોની ઉર્જા વધારે મળે છે? તો 3s કરતાં 3p ની ઉર્જા વધુ, 3p કરતાં 4s ની ઉર્જા વધારે. 4s પછી ટર્ન મારીને પાછો ઉપર આવીને પછી અહીંથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી સ્ટાર્ટ થયું. 4s કરતાં 3d ની ઉર્જા વધુ, 3d કરતાં 4p ની ઉર્જા વધુ, 4p કરતાં 5s ની ઉર્જા વધુ છે. બરાબર, એટલે 3d 4p અને 5s. ચલો 5s થી ટર્ન મારીએ પાછો ઉપર. તો ટર્ન ફરીથી મારીએ તો અહીંયાથી 4d 5p 6s. તો અહીંયા આના પછી કોણ આવશે? 4d 5p 6s. પછી અહીંયા જોઈએ તો 6s પછી ટર્ન મારીને ફરીથી રિવર્સ થઈ ઉપર આવ્યા. તો ફરીથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 6s કરતાં વધારે, 4f કરતાં વધુ, 5d કરતાં વધુ, 6p કરતાં વધુ, 7s ફિનિશ. ઓકે, તો અહીંયા 4f 5d 6s 6p અને 7s. ત્યાર પછી અહીંયા 7s થી ટર્ન મારી દઈએ તો શું આવશે? 5f 6d અને 7p. આ થયો કક્ષકોની. કયો ક્રમ થયો? ચડતો ક્રમ. એટલે હંમેશા
કોઈ પણ તત્વ લો, સૌથી પહેલા ઇલેક્ટ્રોન એ 1s માં જ ભરે અને 1s કક્ષક સંપૂર્ણ ભરાયા પછી ઇલેક્ટ્રોન એ 2s માં જાય. 2s સંપૂર્ણ ભરાયા પછી 2p માં જશે, પછી 2p ભરાઈ જાય તો 3s, 3s ભરાય તો 3p, 3p સંપૂર્ણ ભરાય તો 4s, 3d, 4p, 5s. આ રીતે જેમ જેમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી કક્ષકમાં સંપૂર્ણ ભરાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ક્રમશઃ દાખલ થતો હોય છે. આને આપણે હુન્ડના નિયમ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? એક્ઝામની અંદર ક્યારેક તમને આ રીતે પણ પૂછી દે, ધ્યાન રાખજો, આ ચોપડી પ્રમાણે હતું. એક્ઝામમાં તમને આ રીતે પણ આપે કે 1s લેસ ધેન 2s લેસ ધેન 2p લેસ ધેન 3s લેસ ધેન 3p લેસ ધેન 4s લેસ ધેન 3d લેસ ધેન 4p લેસ ધેન 5s લેસ ધેન 4d less than 5p less than 6s less than 4f less than 5d less than 6p less than 7s less than 5f less than 6d less than 7p. આ રીતે પણ MCQ માં પૂછી શકે. વચ્ચેથી કટ કરીને મૂકી દે, બરાબર? વચ્ચેથી શું કરે? આટલો કટ મારીને લઈ લે, પછી કે નીચેનામાંથી કયો ઉર્જાક્રમ સાચો છે, તો આ રીતે આપી શકો. અથવા આપું છું કઈ જ ના ખબર પડે, કઈ પલ્લે ના પડે, બરાબર, ક્રમ આપે તો કઈ નહીં, સીધો સાદો નિયમ વાપરવાનો n+l નો, તો પણ સાચો તમને ક્રમ મળી જાય. જેનો n+l ઓછો હોય તેની ઉર્જા સૌથી ઓછી, જેનો l+l વધુ હોય તેની ઉર્જા વધુ, અને જ્યાં n+l સરખા મળે તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ ઉર્જા વધુ. ઓકે, તો આ થયો આઉફબાઉનો નિયમ. વારે ઘડીએ રટન કરવાનું આ નિયમનું. 1s લેસ ધેન 2s લેસ ધેન 2p લેસ ધેન 3s લેસ ધેન 3p લેસ ધેન 3d લેસ ધેન 4p લેસ ધેન 5s લેસ ધેન 5s લેસ ધેન 6d લેસ ધેન 5d લેસ ધેન 6s લેસ ધેન 4f લેસ ધેન 5d લેસ ધેન 6p લેસ ધેન 7s લેસ ધેન 5f લેસ ધેન 6d લેસ ધેન 7p. આ રીતે આનું વારે ઘડીએ રટન કરશો તો તમને ઇલેક્ટ્રોન રચના આવડી જશે. સાવ સહેલું છે. પણ હવે આપણે એ જોવાનું કે s માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય, p માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય, d માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય અને f માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય. તેના માટે ફુંગસુંગ વાગડું, બરાબર, એટલે વુડ ગેંગ પૌલીના સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરીશું. નામ જ એવું છે, ફુંગસુંગ વાગડું જેવું, ઇડિયટ, 3 ઇડિયટ્સ, રેન્ચો રણછોડલાલ ચાચડ. હવે આપણે બીજો નિયમ, પૌલીનો નિષેધ નિયમ. પૌલીનો નિષેધ નિયમ એ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલીએ રજૂ કરેલો. તેના મત પ્રમાણે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન માટે અહીં ક્વોન્ટમ આંકના જે 4 મૂલ્યો છે એ 4 મૂલ્યોનો સેટ ક્યારેય એક સરખો હોતો નથી. પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકનો સેટ ક્યારેય સમાન હોતો નથી. પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. સેન્ટેન્સ નેગેટિવ છે માટે એને નિષેધ નિયમ કહ્યો. એટલે પરમાણુના ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક છે, n, l, ml અને ms, અથવા એને આપણે કહીશું સ્પિન ક્વોન્ટમ આંક s. તમે જાણો છો કે આ 3 ક્વોન્ટમ આંક એ શ્રોડિંજર ઇક્વેશનમાંથી મળે. એટલે કે પરમાણુમાં રહેલા 2 ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક 2 ઇલેક્ટ્રોન માટે સમાન હોઈ શકે, સમાન
હોઈ શકે. પરંતુ સ્પિન ક્વોન્ટમાંક આ ત્રણ સાથે કોઈ જ સંબંધ ધરાવતો નથી. તે માત્ર ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા સૂચવે છે. અને બે ઇલેક્ટ્રોન માટે સ્પિન એક ઉપરની દિશામાં એક નીચેની દિશામાં, એટલે સમઘડી અને વિષમઘડી દિશા, એટલે +1/2 અને -1/2 હોય. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમાંકના બેમાંથી એક મૂલ્ય તો ફિક્સ જ હોય. એકનું મૂલ્ય +1/2 હોય તો બીજાનું -1/2 હોય. બરાબર? એટલે ગમે તે કક્ષા લો, ગમે તે કક્ષક લો, પણ સ્પિન ક્વોન્ટમાંક એ હંમેશા ફિક્સ જ હોય, +1/2 કે -1/2. એટલે અહીંયા તમારા n, l અને ml માટે ગમે તે હોય, પણ આ ચોથો ક્વોન્ટમાંક તેની સાથે સમાન હોઈ શકે નહીં. તો આના પરથી એને બીજા શબ્દમાં કહ્યું કે એક જ કક્ષકમાં માત્ર 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 2. અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે આ રીતે આ એક જ કક્ષક છે. તો એક ઇલેક્ટ્રોનનું ભ્રમણ ઉપરની તરફ તો બીજા ઇલેક્ટ્રોનનું ભ્રમણ નીચેની તરફ. એટલે એક કક્ષકની અંદર માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય. આપણે વાત કરીએ તો આપણા જોડે S કક્ષક છે. કઈ કક્ષક? S. અને S કક્ષક તો હંમેશા કેટલી હોય? એક જ. માટે એનું એક બોક્સ બનાવીએ. તો S કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય? 2 જ. બરાબર? P કક્ષક, તો P ની અંદર 3 પેટા કક્ષકો હતી, PX, PY અને PZ. કેટલી પેટા કક્ષકો હતી? 3. PX, PY અને PZ. તો અહીંયા આપણે PX, PY અને PZ, તો P ની અંદર 3 કક્ષકો આવ્યા, PX, PY અને PZ. તો દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. આમાં પણ 2, આમાં પણ 2. એટલે P ની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. D કક્ષકની વાત કરીએ તો D કક્ષકો ટોટલ 5. કઈ 5 હતી? DXY, DYZ, DZX, DX2Y2 અને DZ2. કે DXY, DYZ, DZX, DX2Y2 અને DZ2. તો અહીંયા D માં 1, દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. તો D માં ટોટલ 10 ઇલેક્ટ્રોન ભરી શકાય. F કક્ષક, તો F કક્ષકો ટોટલ હતી 7. બરાબર? FZ ઘન, XZ ઘન, YZ ઘન, FXYZ, પછી FX કૌંસમાં y² - z², એ રીતે બધી કક્ષકો ટોટલ કેટલી હતી? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો F માં પણ દરેક કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. કે જેમના સ્પિન એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ રીતે ફૂલ તીર. તો અહીંયા આપણે કહીએ કે P ની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. D માં 6 ઇલેક્ટ્રોન, F માં 10 ઇલેક્ટ્રોન, D માં 10 ઇલેક્ટ્રોન અને F માં 14 ઇલેક્ટ્રોન. તો આ SPDF કક્ષકમાં ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા ભરી શકાય તે પૌલીના નિષેધ નિયમ પરથી સમજી શકાય. યાદ રાખજો, પૌલીનો નિયમ શું કહે છે? એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ પણ હોવી જોઈએ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ.
MCQ માં પૂછી દે, બરાબર, કે આ એક કક્ષક આ S P, ખાલી સમજવા માટે S અને આ P. બરાબર, MCQ માં પૂછે કે નીચે આપેલા 4 ઓપ્શન A, B, C અને D માં કયા નિયમમાં, કયા વિકલ્પમાં આઉફબાઉ અને પૌલી બંનેના નિયમનું એક સાથે પાલન થાય છે? આઉફબાઉ અને પૌલી બંનેના નિયમનું ક્યાં પાલન થાય તો તે આપણે જોઈએ. તો સૌથી પહેલું આઉફબાઉનો નિયમ હતો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય અને તે સંપૂર્ણ ભરાયા પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઊંચી ઉર્જાવાળી. તો કક્ષકોનો ઉર્જા તો અહીંયા આપણે જોઈએ કે S ની ઉર્જા સૌથી ઓછી. તો આઉફબાઉના નિયમ પ્રમાણે અને પૌલીના નિયમ પ્રમાણે સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન આઉફબાઉ મુજબ S માં ભરાવા જોઈએ. તો પહેલાની અંદર S છોડીને સીધા ક્યાં ઇલેક્ટ્રોન ગયા? P. S અધૂરી મૂકી કારણ કે S માં 2 ભરાવા જોઈએ, માટે અહીંયા આઉફબાઉના નિયમનું પાલન થતું નથી. B માં જોઈએ તો B ની અંદર 2 ઇલેક્ટ્રોન S માં ભરાઈ ગયા, બરાબર, પછી ઇલેક્ટ્રોન ક્યાં ગયો? P માં. હવે P માં તો કેટલા ભરી શકાય? 6, પણ એ જરૂરી નથી 6 હોવા જોઈએ. તો અહીંયા આઉફબાઉના નિયમનું પાલન થયું, પણ પાછળ જતા પૌલીના નિયમનું પાલન થતું નથી. પૌલી કેન્સલ થયું. કેમ? કારણ કે બંને ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. હવે આપણે C ની વાત કરીએ તો C ની અંદર આઉફબાઉના નિયમનું પાલન થતું નથી. ચલો હું અહીંયા ચેન્જ કરી નાખું. કેમ? કારણ કે S કક્ષક ખાલી છોડીને ઇલેક્ટ્રોન ક્યાં ગયા? P માં ગયા. એટલે આઉફબાઉનો કેન્સલ થયું અને છેલ્લે અહીંયા 2 ઇલેક્ટ્રોનની સ્પિન પણ કેવી? સરખી. માટે પૌલીનો નિયમ પણ પાલન થતો નથી. પણ આપણે અહીંયા જોઈએ D માં તો સૌથી પહેલા S કક્ષક ભરાયેલી છે, પછી P છે અને એમાં ઇલેક્ટ્રોનના સ્પિન પણ પરસ્પર વિરુદ્ધ. P માં પણ ભરાયેલી, તેમાં પણ સ્પિન પરસ્પર વિરુદ્ધ છે. માટે અહીંયા બંને નિયમોનું શું થયું? પાલન થાય છે. આ પ્રકારના MCQ નીટમાં પૂછાતા હોઈએ, બરાબર. એટલે આવી નાની નાની બેઝિક માહિતી, બરાબર, ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન તો તમારા જોડે હોવી જ જોઈએ, બરાબર. એકલું ચોપડીનું રટી નાખવાથી આટલો ભાગ એનું કોઈ જ મહત્વ નથી. બસ આ તો તમને એટલું શીખવાડે કે S માં 2 ઇલેક્ટ્રોન, P માં 6, D માં 10 અને F માં 14. પણ એનું એપ્લિકેશન યુઝ કેવી રીતે થાય તો એનું યુઝ આ રીતે MCQ મુજબ કરી શકાય. ઓકે, તો હવે આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખીશું પહેલા. ઓકે, હવે આપણે 2 નિયમનો ઉપયોગ કરીને પહેલા થોડીક ઇલેક્ટ્રોન રચના લખતા શીખી જઈએ. તો આપણે સૌથી પહેલું આપણે પરમાણ્વીય ક્રમાંક,
બરાબર 1 થી 10 તત્વોની લખીશ, બાકીની તમારે જાતે. પરમાણ્વીય ક્રમાંક, તત્વનું નામ, તત્વની સંજ્ઞા અને તેની ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલો પરમાણુ ક્રમાંક 1. તો પરમાણુ ક્રમાંક એટલે કે પ્રથમ તત્વ હાઇડ્રોજન, જેને H વડે દર્શાવાય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 માટે ઇલેક્ટ્રોન 1. અફવાઓના નિયમ પ્રમાણે સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય? નીચી ઉર્જાવાળી. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s માં. કેટલા ઇલેક્ટ્રોન? 1. તો કેવી રીતે લખાય? 1s, બરાબર. અને ઉપર અહીંયા 1 મૂકો, 1s1 સુપર સબસ્ક્રાઇબ, બરાબર. 1s1. આ હાઇડ્રોજનની શું થઈ? ઇલેક્ટ્રોન રચના. સાવ સહેલું છે. ત્યાર પછી બીજું તત્વ હિલિયમ, He. તો હિલિયમ કેટલા ઇલેક્ટ્રોન? 2. હવે આને ભૂલી જવાનું. નવું તત્વ નવેસરથી શરૂઆત, બરાબર. અધૂરું વાપરવાનું નહીં. તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? 1s માં. અને તમે જાણો છો s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? પૌલીના નિયમ મુજબ 2. માટે 1s2. ઓકે. હવે આપણે નંબર 3 લઈએ, લિથિયમ, Li. પરમાણુ ક્રમાંક 3. નવેસરથી શરૂઆત કરવાની. તો સૌથી પહેલી કક્ષક કઈ છે? 1s. તો 1s. અને કેટલા ઇલેક્ટ્રોન ટોટલ આપણા જોડે? 3. તો 3 ઇલેક્ટ્રોન હવે ભરવાના. તો 3 ઇલેક્ટ્રોન 3s 1s3 થાય? ભાઈ ખોટું, ના થાય. કેમ? કારણ કે પૌલીએ કહ્યું કે s કક્ષકમાં મિનિમમ કેટલા ઇલેક્ટ્રોન, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન? 2. તો અહીંયા આવશે 1s2. ઓકે. 1 ઇલેક્ટ્રોન વધ્યો. તો 1s પછી કોણ છે? તો અફવાઓના નિયમ પ્રમાણે જો 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો બાકી વધેલા ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળીમાં જાય. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના બનશે 2s1. નંબર 4 બેરિલિયમ, Be. તો આની ઇલેક્ટ્રોન રચના કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 4. તો શરૂઆત કરીએ, 1s2 2 ગયા. કેટલા વધ્યા? 2. તો 1s પછી કોણ? 2s. કેટલા ઇલેક્ટ્રોન બાકી છે આપણા જોડે? 2. 2 ભરાઈ ગયા. ટોટલ કેટલા છે? 4. તો 1s2 2s2. નંબર 5 બોરોન, B. તો 1s2 2s2 ભરાય ને ઇલેક્ટ્રોન નિયમ પ્રમાણે. સૌથી પહેલા નીચી ઉર્જા 1s માં 2 ભરાઈ ગઈ, 3 વધ્યા. ટોટલ કેટલા હતા? 5. 5 માંથી 2 ભરાયા, 3 વધ્યા. તો 2s માં ગયા 2. s તો સંપૂર્ણ થઈ ગઈ, 2 ભરાય એટલે પૌલીના નિયમ પ્રમાણે. હવે ઇલેક્ટ્રોન ક્યાં જાય? p માં. તો 2p1. પણ p માં હવે ક્યાં સુધી ઇલેક્ટ્રોન ભરવાના? તો પૌલીએ કહ્યું કે p માં ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરાય. તો હવે જ્યાં સુધી હવે અહીંયા 6 2p ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આગળ વધે નહીં. એટલે નંબર 6 કાર્બન. તો કાર્બન C. તો 1s માં 2, 2s માં 2, હજુ વધ્યા તો 2p2. કારણ કે પરમાણુ ક્રમાંક 6 છે, 6 ઇલેક્ટ્રોન. નંબર 7 નાઇટ્રોજન. તો નાઇટ્રોજન N. ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન. તો 1s માં 2 ગયા, પછી એનાથી વધુ ઉર્જા 2s માં 2 ગયા, 3 વધ્યા. તો બાકી વધેલા ક્યાં જશે? 2p3 માં. નંબર 8 ઓક્સિજન.
ઓક્સિજન એટલે O. તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 કેટલા થયા 2 2 4 વધ્યા કેટલા 4 તો એ બાકીના 4 2p ફોર્મ. નંબર 9 ફ્લોરિન F. ઇલેક્ટ્રોન રચના તો 1s માં 2 મૂક્યા 2s માં 2 મૂક્યા એટલે 2 ને 2 4 ઇલેક્ટ્રોન. ટોટલ આપણા જોડે કેટલા ઇલેક્ટ્રોન છે 9 ઇલેક્ટ્રોન તો 2p5 બરાબર. 10 નંબર નિયોન. નિયોન એટલે Ne. તો 1s2 2s2 2p 2 ને 2 4 બાકી વધ્યા 6 2p6. હવે અહીંયા જો p કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. તો 11 નંબરના તત્વની વાત કરીએ તો 11 નંબરનો પરમાણુ ક્રમાંક સોડિયમ Na. સોડિયમ એટલે Na. ઓકે. તો 11 ઇલેક્ટ્રોન તો શરૂઆત અહીંયાથી સ્ટાર્ટ કરવાની 1s થી. તો 1s 2 ગયા 2s2 2 4 ગયા 2p6 10 થયા. હવે p માં વધારાનો ઇલેક્ટ્રોન ના ભરી શકાય. p માં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન જ ભરી શકાય. હવે વધ્યો 1 ઇલેક્ટ્રોન તો 2p પછી કોણ છે 3s. તો ઇલેક્ટ્રોન 3s માં જશે તો 3s1. ઓકે. બાકીની 1 થી 20 ઇલેક્ટ્રોન રચના આ રીતે તમારે જાતે લખવાની. ઓકે. અને મને વોટ્સઅપ કરવાનું લખીને બાકીની ઇલેક્ટ્રોન રચના. તો યાદ રાખજો નોંધ MCQ માટે ઉપયોગી બનશે. બરાબર. જો S3 S4 S5 તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના S6 S7 આ ઇલેક્ટ્રોન રચના શક્ય નથી. ઇલેક્ટ્રોન રચના શક્ય નથી. S માટે કઈ ઇલેક્ટ્રોન રચના શક્ય S1 અને S2 જ. બરાબર. ત્યાર પછી P ની વાત કરીએ તો P7 P8 P9 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના શક્ય નથી. ઇલેક્ટ્રોન રચના શક્ય નથી. કેમ? કારણ કે S માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન 2 અને P માં મેક્સિમમ 6. તો તમે P7 કરો ખોટી વાત. સદંતર ઇલેક્ટ્રોન રચના ખોટી કહેવાય. એટલે P માં તમે ગોઠવણી કરો તો P1 P2 P3 P4 P5 અને P6 જ શક્ય છે. બરાબર. આ શક્ય. આ શક્ય. તો આ જ પ્રમાણે D માં પણ કહી શકાય. D માં 10 જ ભરાય પછી D11 D12 D13 એ ભરી શકાય નહીં. ઓકે. તો હવે આનો ઉપયોગ કરીને હવે થોડાક તમને કેવી રીતે MCQ પૂછી શકાય તેના વિશે જોઈએ આપણે. હવે જો ક્વેશ્ચન આ રીતે પૂછાય. જો કક્ષક માટે n+l નું મૂલ્ય 4 અને 6 જો કક્ષક માટે n+l નું મૂલ્ય 4 અને 6 હોય તો તેમની વચ્ચે આવતી કુલ કક્ષકો અને તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય. ક્વેશ્ચનમાં કહે છે કે તમારા n+l નું મૂલ્ય 4 અને 6 બરાબર.
જો કક્ષક માટે n પ્લસ એલ નું મૂલ્ય 4 અને 6 ની વચ્ચે 4 અને 6 હોય તો તેમની વચ્ચે આવતી કુલ કક્ષકો ની સંખ્યા અને કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય તે જણાવો. એટલે તમારે n પ્લસ એલ કેટલો થવો જોઈએ? 4 અને બીજો n પ્લસ એલ થવો જોઈએ 6. તો 6 અને 4 ની વચ્ચે કેટલી ટોટલ કક્ષકો આવી શકે? તો આપણે શરૂઆત કરીએ 1s 2s 2p 3s 3p 4s, ત્યાર પછી 3d 3d પછી 4p 5s 4d 5p 6s અને 4f. તો દરેક માટે તમારે n પ્લસ એલ શોધવો પડે. તો જો l 0 1 2 3 કઈ કક્ષક હોય? તો s p d અને f. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. તો તમે આનો n પ્લસ એલ ગણો તો 1 પ્લસ 0 તો કેટલો થયો? 1. આનો ગણીએ તો 2 પ્લસ 0 2. આનો n પ્લસ કેટલો? તો 2 ને 1 3, કારણ કે p માટે l ની કિંમત 1 છે. n 2 p 1 તો 3. 3 અને 0 સરવાળો કરીએ તો 3. 3 અને p તો 3 અને p એટલે 1 એટલે ટોટલ કેટલા થયા? 4. 4s એ પણ 4. 5d શું છે? 3d સોરી 3d એટલે n બરાબર 3 અને d ના 2 કેટલા? 5. 4p 4 ને 1 5 n પ્લસ એલ. 5s 5 ને 0 5. 4d 4 ને 2 6. 5p 5 ને 1 6. 6s 6 પ્લસ 0 6 અને 4 ને 3 7. તો તમને શું કહ્યું છે? n પ્લસ એલ 4 અને 6 ની વચ્ચે થઈ ગયું. આ ક્લિયર? તો આમની કુલ કક્ષકો કેટલી? તો d ની કક્ષક કેટલી? તો d ની કક્ષક છે 5, p ની કક્ષક 3 અને s ની કક્ષક 1. માટે ટોટલ સરવાળો કરીએ તો આમની કુલ કક્ષકની સંખ્યા કેટલી થઈ? 8. બરાબર? અરે 9 સોરી 5 ને 3 8 ને 1 9. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાવી શકાય? તમે જાણો છો કે દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? 2. તો 2 ગુણ્યા 5 પ્લસ 3 ગુણ્યા 2 પ્લસ 1 ગુણ્યા 2 અથવા તો ટોટલ 9 ગુણ્યા 2 18 ઇલેક્ટ્રોન ભરી શકાય. કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 18. તો આ પ્રકારના આવા MCQ નીટમાં અને જીમાં પૂછી શકાય. તો તમને કક્ષકોનો આ ઉર્જાક્રમ આવડવો જોઈએ. ઓકે? ના આવડો તો પેલું બનાવીને પછી શોધી નાખવાનો n પ્લસ એલ.